હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. શું તમે રોજ સવારમાં કંઈક પીવા માંગો છો જે તમારા શરીરને અંદરથી પ્યોરિફાઈ કરી દે? તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે. થકાવટ, સ્કિન પ્રોબ્લેમ કે વજન ઘટાડવાની ચિંતા છે? તો આજે હું એક સરળ ડિટોક્સ ડ્રિંક બતાવવાની છું જે સવારે માત્ર 1 ગ્લાસ પાણી પીવો અને તમારા શરીરમાં ફરક તમને જાતે જ દેખાશે. તો ચાલો બનાવીએ આ હેલ્ધી ડિટોક્સ વોટર. તો ફ્રેન્ડ્સ, અહીં મેં 5 થી 6 બીટ લીધા છે, અડધો કિલો ઉપર આંબળા લીધા છે. તમે કોઈ પણ ક્વોન્ટિટી લઈ શકો છો. આમાં તમે ગાજર પણ ઉમેરી શકો છો. મેં અહીં ગાજર ઉમેર્યા નથી. તો મેં અહીં આંબળા અને બીટનું છીણ કરી અને તેને સારી રીતે થાળીમાં 2 થી 3 થાળીમાં સ્પ્રેડ કરી લીધું છે અને ત્યારબાદ તેને તડકામાં એને સૂકવવા મૂકી દેવાનું છે. તો અહીં સૂકવેલા છીણનો એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે અહીં ડિટોક્સ વોટરનું પ્રીમિક્સ. લોકો વરિયાળી શરબતનું પ્રીમિક્સ બનાવે છે, જલજીરાનું પ્રીમિક્સ બનાવે છે, ઘણી વસ્તુનું પ્રીમિક્સ બનાવે છે, પણ જે તમારા શરીરને હેલ્ધી રાખે છે ને, આજે હું એવું પ્રીમિક્સ બનાવ્યું છે. તો તમે આ પ્રીમિક્સ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં એક ગ્લાસમાં કે કોઈ બી બોટલમાં જે કાચની હોય તેમાં આપણે બનાવવાનું છે. તેમાં મેં અહીં ખૂબ જ સરસ ઠંડુ પાણી લીધું છે. તેમાં લીંબુની સ્લાઈસ ઉમેરી છે, લીંબુનો થોડોક રસ ઉમેર્યો છે અને તમને ગરમ પાણી નહીં ભાવતું હોય તો તમે તેને ઠંડા પાણીમાં પણ બનાવી શકો છો. તો તેમાં લોટ્સ ઓફ બરફ, ફુદીનાના પાન અને આપણે બનાવેલું પ્રીમિક્સ અને તેમાં થોડુંક સોલ્ટ ઉમેરવાનું છે જેથી તેનો ટેસ્ટ આવે. અને ત્યારબાદ તેમાં તકમરિયા ઉમેરવાના છે. જો તકમરિયા નહીં ઉમેરવા હોય તો તમે ચિયા સીડ છે, કોઈ બી સીડ્સ તમે એડ કરી શકો છો. અહીં લીંબુ ઉમેર્યું છે જે વિટામિન સીથી ભરપૂર છે, જે તમારી ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદ કરે છે અને શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. ફુદીનો છે જે શરીરને ઠંડક આપે છે, તમારું પાચન સુધારે છે અને ખાસ કરીને ગેસ અને એસિડિટી જેવામાં ખૂબ જ રાહત આપે છે. તકમરિયા છે જે શરીરને ઠંડક આપે છે, વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને થોડુંક પેટ ભરેલું રાખવામાં પણ મદદ કરે છે. તો આ ત્રણેય વસ્તુ મળીને શરીરને અંદરથી ક્લીન કરે છે, સ્કિનને ગ્લો આપે છે અને તમને આખો દિવસ ફ્રેશ ફીલ કરાવે છે. તો ફ્રેન્ડ્સ, આ તમે ડિટોક્સ વોટર તમે ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને આ ડ્રિંક કેવી લાગી. મારા ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.